हेलो गाइस, आज હું તમને જણાવીશ કે રાશન કાર્ડમાં નામ ચડાવવા માટે તમારે રાશન કાર્ડના ફોર્મ નંબર જે 3 છે તે કેવી રીતે ભરવું. તમને આ ફોર્મ ઓનલાઈન ડાઉનલોડ પણ કરી શકો છો, અથવા તમે કોઈ પણ મામલતદાર કચેરી જાઓ છો અથવા ઝેરોક્ષની દુકાને જાઓ છો ત્યાંથી પણ રાશન કાર્ડનું નામ ચડાવવા માટેનું ફોર્મ મેળવી શકો છો. તો ચલો આપણે જોઈએ કે આ રાશન કાર્ડનું નામ ચડાવવા ફોર્મમાં આપણે ભરવું કઈ રીતે. સૌપ્રથમ આ ફોર્મ જોઈએ તો અહીંયા તમારે તારીખ નાખી દેવાની છે, જે તારીખનું હોય તે. પછી તમારો ત્યાં તાલુકો પસંદ કરવાનો છે, તમારો જે જિલ્લો છે તે પસંદ કરવાનું છે. રાશન કાર્ડ જે વ્યક્તિના નામનું હોય તે વ્યક્તિનું નામ પૂરો અહીંયા નાખવાનું છે. પછી તે વ્યક્તિનું સરનામું શું છે અને ઘર નંબર હોય તો અહીંયા નાખવાનું છે. જો એ ના હોય તો તે ગામનું નામ નાખી શકો છો. શહેરી મહોલ્લો અથવા તો સોસાયટી હોય તેનું નામ અહીંયા દર્શાવવાનું છે. એ ના હોય તો પણ ગામનું નામ નાખી શકો છો. અહીંયા ગામનું નામ, વોર્ડ નંબર નાખવાની તમારે જરૂરત નથી. પછી અહીંયા તમારે તાલુકો નાખવાનો છે, જે તાલુકાનો જિલ્લો લાગુ પડે તે, અને તમારા ગામના જે પણ પિનકોડ નંબર હોય તમારા આધાર કાર્ડમાં તે મુજબ નાખવાના રહેશે. પછી તમારે ઈમેલ આઈડી નાખવાની જરૂર નથી. પછી તમારે રાશન કાર્ડના પ્રથમ પાના ઉપર રાશન કાર્ડ નંબર આવેલા છે તે અહીં વિગતવાર દર્શાવવાના છે. પછી હાલે તમારે રાશન કાર્ડમાં કેટલા કુટુંબના સભ્યો છે તે દર્શાવવાના છે રાશન કાર્ડમાં જોઈને. પછી જે વ્યક્તિનું નામ રાશન કાર્ડમાં ચડાવવાનું છે તેમનું સૌપ્રથમ અટક નામ, પછી તેમના પિતાનું નામ અથવા તો પતિનું નામ અહીંયા નાખવાનું છે. તે વ્યક્તિની જન્મ તારીખ, પછી તે સ્ત્રી છે કે પુરુષ અહીંયા નાખવાનું છે. રાશન કાર્ડ જે પણ વ્યક્તિનું મેનનું હોય તેમાં તે વ્યક્તિ સાથે જે વ્યક્તિનું નામ ચડે છે તેનું સંબંધ શું છે, પુત્ર છે, પુત્રી છે, પુત્રવધુ, એ અહીં નાખવાનું છે. જો તમારે ચૂંટણી કાર્ડ હોય તો ચૂંટણી કાર્ડ નંબર અહીંયા દર્શાવવાના છે, આધાર કાર્ડ નંબર અહીં દર્શાવવાના છે, અહીં મોબાઈલ નંબર દર્શાવવાના છે. એ રીતે તમારે જેટલા નામ ચડાવવા હોય એ રીતે તમે અહીંયા સંપૂર્ણ વિગતવાર માહિતી ભરી શકો છો. 3 થી વધારે નામ હોય તો પણ તમે અહીંયા લખી શકો છો. નીચે પણ તમે નંબર પાડીને લખી શકો છો, અથવા તમે આધાર કાર્ડ જોડીને પણ નામ ચડાવી શકો છો. ઉપર દર્શાવ્યા મુજબ તમારે અહીંયા સરનામું, શેરી, ગામ, પિનકોડ નંબર, જિલ્લો, તાલુકો અને રાશન કાર્ડ નંબર દર્શાવવાના છે. પછી બીજા પેજ ઉપર આવી જવાનું છે. બીજા પેજમાં તમારે લાસ્ટમાં જે વ્યક્તિનું રાશન કાર્ડ હોય તેમનું નામ અહીંયા નાખવાનું છે. એ સહી કરે અથવા તો અંગૂઠો કરતા હોય તો તેમને અહીં સહી અથવા તો અંગૂઠો કરાવવાનું છે. આ બંને પેજ તમે સંપૂર્ણ ભરીને તેની સાથે જે રાશન કાર્ડમાં તમારે નામ ચડાવવાનું છે તે રાશન કાર્ડ તથા તેની સાથે જે વ્યક્તિનું નામ ચડાવવાનું છે તે વ્યક્તિનું આધાર કાર્ડ બંને જોડીને મામલતદાર કચેરીમાં જઈને તમારે એ આપવાનું છે. ત્યાં તમને એક ઓનલાઈન પહોંચ જનરેટ કરી આપવામાં આવશે, તેના 20 રૂપિયા લેવામાં આવશે. પછી તમારે મામલતદારમાં આ ઓનલાઈન એન્ટ્રી પડાવવાની છે. 24 કલાકની અંદર તમારા રાશન કાર્ડમાં નામ ચડી જશે અને તરત જ તમને તેની પ્રિન્ટ પણ આપવામાં આવશે. આવી નાની નાની માહિતી કોઈ પણ ચેનલ દ્વારા આપવામાં આવતી નથી. જો તમને અમારું વિડીયો સારું લાગ્યું હોય તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આવી નાની નાની માહિતી મળતી રહે.